ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 114 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ જો સલામતી અને સુરક્ષા નહીં હોય તો આનો શું મતલબ છે? તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। વડોદરામાં 114 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું અને એ વખતે ગુજરાતનું સૌથી આધુનિક બસ સ્ટેશન કહેવામાં આવતું હતું, એ બસ સ્ટેશનનો એક ઉપલો ભાગ આજે પડી જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને એકને ઈજા થઈ છે। 15 ફેબ્રુઆરી 2014ના દિવસે તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમના હસ્તે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ બસ સ્ટેશનને સૌથી આધુનિક બસ ટર્મિનલ તરીકે કહેવામાં આવ્યું હતું। મોડલ પોર્ટ એવું આ શબ્દ વાપરવામાં આવતા હતા અને આ સેન્ટ્રલ બસ સ્ટેશન બનાવવા માટે 114 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો। આ જે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન છે એ પીપીપી ધોરણે બનાવવામાં આવ્યું હતું ને જીએસઆરટીસી ક્યુબ કન્સ્ટ્રક્શન એ બે ભેગા મળીને આ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું। પરંતુ આજે આનો જે વડોદરા બસ સ્ટેશનનો જે પ્રવેશ દ્વાર છે એની ઉપરનો જે એક ભાગ છે એ તૂટી પડ્યો અને એને કારણે ચાંદખેડાના નરસિંહ દવે છે એમનું મોત થયું છે અને એક વ્યક્તિને ઈજા થઈ છે। પોલીસે અત્યારે એક્સિડન્ટલ ડેથ એમ કરીને ગુનો દાખલ કર્યો છે। હવે આ જે મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જે ઉપરનો ભાગ હતો એ પીઓપી જેવા મટીરિયલથી ડેકોરેટિવ કરવામાં આવ્યો હતો, એ અચાનક આજે તૂટી પડ્યો છે। આ જ્યારે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું ત્યારે બહુ જ ચર્ચા હતી અને સરકાર પણ એવો દાવો કરતી હતી કે એકદમ આધુનિક બસ સ્ટેશન છે, જાણે એરપોર્ટ જેવું બસ સ્ટેશન હોય એવું કહેવામાં આવતું હતું। અને આ જે બસ સ્ટેશન બનેલું છે એ 5 માળનું મલ્ટી ફંક્શનલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં 400 દુકાનો છે, ફૂડ કોર્ટ છે, 20 જેટલી ફૂડ કોર્ટ છે, મલ્ટીપ્લેક્સ સિનેમા છે, 800 બસોનું રોજ સંચાલન થાય છે અને રોજના 35,000 મુસાફરો અહીંયા અવર જવર કરે છે। અને આ આખા જે બસ સ્ટેશનની ડિઝાઇન છે એ બનિયાન ટ્રી એટલે વડ ઉપરથી બનાવવામાં આવી છે, વડોદરાના નામ ઉપરથી। પરંતુ 114 કરોડના ખર્ચ કર્યા પછી આજે 12 વર્ષની અંદર આવી રીતના તૂટી પડે, આ તો સદનસીબે એક જ વ્યક્તિનું મોત થયું છે, પરંતુ આજે 35-40 હજાર લોકો અવર જવર કરતા હોય તો મોટી સંખ્યામાં ઈજા કે મોત થવાની ઘટના બનતે, તો એના માટે કોણ જવાબદાર હતે એ પણ એક મોટો સવાલ છે। હવે અત્યારે તો પોલીસે એવું કીધું છે કે અમે તપાસ કરી રહ્યા છે, પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સામે છે અને આવા સમયે આ બસ સ્ટેશનનો ઉપલો ભાગ પડી જવાને કારણે સરકારને મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।